વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સિંગલી રેન્ફોર્સ બીમનો એનાલિસિસ પ્રોબ્લેમની ચર્ચા કરી હતી. તો ફરી એક વખત એનું રિકોલ કરીએ કે સિંગલી રેન્ફોર્સ બીમમાં બે ટાઈપના આપણે પ્રોબ્લેમ હોય છે. એક તો એનાલિસિસ પ્રોબ્લેમ અને બીજો છે ડિઝાઇન પ્રોબ્લેમ. એનાલિસિસ પ્રોબ્લેમમાં શું હોય છે કે તમારે સેક્શનની મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કાઢવાની હોય છે. તો જેમાં તમને BD એટલે કે બીમનું સેક્શન, એરિયા ઓફ સ્ટીલ એ આપેલું હોય છે. એના ઉપરથી તમારે MU કાઢવાનું રહેશે. MU એટલે કે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. અને ડિઝાઇન સેક્શનમાં તમારે સ્પાન, લોડ અને અથવા તો મોમેન્ટ આપેલી હોય તો એના પરથી તમારે બીમનું સેક્શન નક્કી કરવાનું, એમાં કેટલા સ્ટીલની જરૂર છે એ આપણે જોવાનું અને એના ચેક્સ આપણે કરતા હોઈએ છીએ. તો ગયા એક્ઝામ્પલમાં આપણે જોયું હતું મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સના એનાલિસિસમાં કે 3 સ્ટેપનું એક્ઝામ્પલ છે. પહેલા સ્ટેપમાં આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે ફાઇન્ડ ધ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. પહેલાં આપણે શું કરીશું? ન્યુટ્રલ એક્સિસની વેલ્યુ કાઢીશું. પછી બીજા સ્ટેપમાં XU મેક્સની વેલ્યુ કાઢીશું અને કમ્પેર કરીશું XU વિથ XU મેક્સિમમ સાથે. અને ત્રીજા સ્ટેપની અંદર MR મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ એ આપણે આ જે ઇક્વેશન છે આ ઇક્વેશન ઉપરથી આપણને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ મળશે. જો XU મેક્સ કરતાં ઓછું હોય એટલે કે સેક્શન જે છે એ અંડર રેન્ફોર્સ્ડ હોય તો આપણે આ ઇક્વેશન વાપરવાનું છે. અને જો સેક્શન છે એ બેલેન્સ સેક્શન હોય તો આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરી શકશું. અને XU જો ગ્રેટર દેન XU મેક્સ નીકળે તો રીડિઝાઇન ધ સેક્શન ઇટ ઇઝ નોટ પરમિટેડ. આ બધી વસ્તુ જાણીએ છીએ. IS 456 એનેક્સર Gમાં આપણે જોઈએ તો એ પણ આપણે ચર્ચા કરેલી કે અહીંયા XU માટેનું સૂત્ર અને MUના બંને સૂત્ર આપેલા છે. તો આપણે કોઈ વસ્તુને ગોખવાની કોઈ છે નહીં જરૂર, ખાલી સમજવાની જરૂર છે. રાઈટ. અને આના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ ગયા વખતે કરેલો કે એમાં જે બીમ હતો એનો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે કાઢેલો હતો એક્ઝામ્પલ. આજે આપણે બીજા બે એક્ઝામ્પલ સેમ એનાલિસિસના કરવા છે, થોડા જુદી રીતના. સ્ટેપ તો સેમ રહેશે પણ છે એ જુદી રીતના રહેશે. તો અહીંયા એક્ઝામ્પલ 2 આપણે જોઈએ. તો હું સહેજ ધીમે ધીમે જઈ રહ્યો છું કે જેથી તમે સમજી અને નોટ ડાઉન કરી શકો. ફાઇન્ડ ધ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ એ સિંગલી રેન્ફોર્સ્ડ સેક્શન ફોર એ ફોલોઈંગ ડેટા. કોન્ક્રીટ ગ્રેડ M20 એટલે કે FCK કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ ઇઝ 20. સ્ટીલ ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ Fe415. બી આપેલો છે 230 mm. ઇફેક્ટિવ ડેપ્થ અહીંયા આપી દીધી છે 450 mm. અહીંયા બે એક્ઝામ્પલ ગણવાના છે આપણે. એક તો AST ઇઝ ઇક્વલ ટુ 316 mm ટોર સ્ટીલ અને બીજા એક્ઝામ્પલમાં આ જ બીમની અંદર આપણને 325 mm ટોર સ્ટીલ હોય તો બંને કેસમાં મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે કાઢવાની રહેશે. તો એઝ યુઝ્યુઅલ આપણે જે 3 સ્ટેપનો દાખલો છે એમાં આગળ વધીએ. તમને પૂરતો ટાઈમ ગણતરીનો રહે એટલે હું સહેજ ધીમે ધીમે આમાં જઈશ. સ્ટેપ નંબર 1 તમારા કેલ્ક્યુલેટર ઉપર તમે જાતે પણ આ દાખલો ગણતા રહેશો તો જ પ્રેક્ટિસ તમને થશે. આ એકદમ સ્ક્રીન ઉપર જોયા કરવાથી તમને એટલી બધી ફાવટ નહીં આવે. એટલે બધા જ વિદ્યાર્થીઓને એટલી મારી સૂચના છે કે હું જે દાખલા જે રીતે બતાવતો જાઉં આમાં મેં તો ગણી રાખેલા છે એ તમે પણ સાથે સાથે
ગણતા રહો અને એ જવાબ બરાબર આવે છે કે નહીં તો જ તમારી કેલ્ક્યુલેટર ઉપરની સ્પીડ વધશે અને તમને જે દાખલા છે એની ફાવટ આવશે, રાઈટ. તો અહીંયા સ્ટેપ નંબર 1 આપણે જે છે એની ચર્ચા કરીએ આપણે. તો એઝ યુઝ્યુઅલ જે પાછલો દાખલો કરેલો એમ ફાઇન્ડ એક્સયુની કિંમત આપણે કાઢવાની છે. XU is equal to 0.87 FY AST 0.36 FCK અને B. હું વારંવાર કહું છું આ સૂત્ર છે એ આમાં આપેલું છે, આ રહ્યું આઈએસ કોડની અંદર. અહીંયા શું છે કે ડી આપેલો છે, XU/D આપેલું છે, તો અહીંયા બંને બાજુથી આપણે છેદમાંથી ડી કાઢી નાખીએ તો જે સૂત્ર છે એ આવીને રહેશે 0.87 FY AST 0.36 FCK અને B. તો અહીંયા આપણી પાસે બધી જ વસ્તુ અવેલેબલ છે. FY કેટલો છે 415, AST આપણે શું કહ્યું છે પહેલા ભાગમાં 316 mm ના ટોર સ્ટીલના સળિયા અંદર આપણે રાખેલા છે અને હવે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે કાઢવાની છે. તો અહીંયા હવે આપણે ખૂબ પરિચિત છીએ કે AST કાઢવો એટલે આપણા માટે હવે કોઈ નવી વાત નથી. એ એરિયા ઓફ સ્ટીલ ઇન ટેન્શન ઝોન 603.19 mm² π/4d² અને 3 સળિયા છે એટલે મલ્ટીપ્લાય બાય 3. આ સૂત્રમાં FY આવી ગયો, AST આવી ગયો, FCK આવી ગયો અને B પણ આપણે અહીંયા આપેલો છે. કેટલો છે 230 mm. તો આ બધી જ વસ્તુ સૂત્રમાં મૂકીએ તો XUની કિંમત છે એ આવશે 131.50 mm. યુ ઓલ્સો ચેક વિથ યોર કેલ્ક્યુલેટર. તો આ રીતે પહેલા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ XUની કિંમત કાઢીએ છીએ. સ્ટેપ નંબર 2 કમ્પેર XU વિથ XU મેક્સ. તો XU મેક્સ બાય ડી નો રેશિયો 0.4739. ફરી એક વખત તમને બતાવું, આઈએસ કોડ SP16ની અંદર ટેબલ નંબર બીની અંદર XU મેક્સ બાય ડી નો રેશિયો આપેલો છે. આપણા કેસની અંદર Fe415 સ્ટીલ છે એટલે આ કિંમત આપણે 0.479 લીધી છે. તો અહીંયા ડી મેં ડાયરેક્ટલી આપી દીધો છે. ઇફેક્ટિવ ડેપ્થ છે એ આપણે આપી છે અહીંયા 450 mm. તો બીજું સ્ટેપ કમ્પેર XU વિથ XU મેક્સની અંદર XU મેક્સની કિંમત આવી છે 215.55. અહીંયા સેજ લખજો mm 215.55 mm. તો આ આપણો જો બીમ હોય અને આ છે XU મેક્સ, એ કેટલી છે 215.55 mm અને આપણી એકચ્યુઅલ XU છે એ છે 100 આ આપણી XU છે 131.50 mm. આ છે XU મેક્સ. આ છે, હું માઉસથી કરું છું એટલે મને થોડો પ્રોબ્લેમ પડી રહ્યો છે લખવામાં. તો XU ઇઝ લેસ ધેન XU મેક્સ એનો મતલબ શું થયો આપણે બધા જાણીએ છીએ સેક્શન ઇઝ અંડર રેન્ફોર્સ્ડ. અને હવે છે સ્ટેપ નંબર 3. એમાં શું કહ્યું છે આપણે MU ઇઝ ઇક્વલ ટુ 0.87 FY AST D
1 માઇનસ AST FY BD FCK હોલ બ્રેકેટ. તો આ વસ્તુ આપણને ખબર છે કે કઈ જગ્યાએ આપેલી છે, સેક્શન અંડર એન્ફોર્સ છે. એટલે આ ઇક્વેશન છે IS કોડમાં પેજ નંબર 96 ઉપર આપેલું છે એનેક્સર G ની અંદર, રાઈટ. એટલે આ પણ તમારે કંઈ ગોખવાની કે એવી કોઈ જરૂર નથી. આમાં કિંમત મૂકતા જાય. FY છે 415, AST ની કિંમત આપણે કાઢી 603.19, ડી છે એ આપણો આ 450 છે, 450 450. આ બધી જ વસ્તુ તમે મૂકશો એટલે તમારો જવાબ આવશે 86.15 ઇન્ટુ 10⁶ ન્યૂટન ઇન્ટુ mm, એટલે કે 86.15 કિલોન્યુટન મીટર. તો આ જે દાખલો છે એ પ્રીવિયસ એક્ઝામ્પલ છે એના જેવો જ છે, પણ જુઓ પ્રીવિયસ એક્ઝામ્પલ જે હતો એમાં આપણે સાઇઝ હતી, બીમની સાઇઝ છે એ 230/400 હતી અને 16 mm ના બે સળિયા અને એક 12 mm નો હતો. તો સ્ટીલ પણ ઘણું ઓછું હતું, કોન્ક્રીટની સાઇઝ પણ ઓછી હતી. તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કેટલો હતો? 65.76 કિલોન્યુટન મીટર. આપણે કોન્ક્રીટનો એરિયા વધાર્યો, સ્ટીલ પણ એ રીતે વધાર્યું, તો અહીંયા છે એ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ વધીને 86.15 કિલોન્યુટન મીટર થાય છે. તો આ બે દાખલા વચ્ચે આપણે એ કમ્પેરિઝન કરવાની છે. તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ વધારવો હોય આપણે તો કોન્ક્રીટ એરિયા અને એની સામે સ્ટીલ પણ આપણે સાથે સાથે વધારતા રહેવું પડશે, રાઈટ. તો આ એક્ઝામ્પલ છે એ પ્રીવિયસ એક્ઝામ્પલ જેવો જ છે, પણ આનો જે બીજો પાર્ટ છે આપણે, બરાબર ને, એ આપણે જોઈએ. તો બીજા પાર્ટમાં સ્ટેપ 1 સેમ રહેશે, કારણ કે હા સ્ટેપ 1 છે ના, સ્ટેપ 1 આપણું છે બદલશે. AST છે એ હવે કેટલા થયા? 325 mm. આપણે કહ્યું હતું ને બીજા પાર્ટમાં 325 mm ના સળિયા છે, બી અને ડી સરખા છે. તો અહીંયા આ જગ્યાએ AST કેટલો થયો? 1472.62 mm², અને XU છે એ આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ, આમાં XU ની કિંમત 0.87 FY AST 0.36 FCK ઇન્ટુ બી. આ બધી જ વસ્તુ મૂકતા તો એ આવે છે 321.07 mm, 321.07 mm. હવે બીજું સ્ટેપ સરખું રહેશે, પહેલું નહીં. કમ્પેર XU વિથ XU મેક્સ. તો XU મેક્સની કિંમત શેના ઉપર આધારિત છે? એક તો સ્ટીલ ગ્રેડ, સ્ટીલ ગ્રેડ, અને બીજું ડેપ્થ. એની આપણે ડેપ્થ ખબર હોય, બીમની ઇફેક્ટિવ ડેપ્થ ખબર હોય, એટલે કેટલી આવે છે? 215.55 mm. તો અહીંયા આપણું જે બીમ આપણે જોયો હતો ગયા એક્ઝામ્પલમાં એમ, XU આપણી જે આ છે આપણી XU મેક્સ, આપણે આ છે XU મેક્સ છે આ આપણી, અને આની કિંમત છે XU મેક્સની કિંમત આવી છે આપણે 215.15 ઉપરથી, અને આપણી XU છે એ 321 છે ક્યાંક, અહીંયા ક્યાંક છે આ જગ્યાએ. તો અહીંયા શું થયું? XU ઇઝ ગ્રેટર ધેન XU મેક્સ, સેક્શન ઇઝ ઓવર એન્ફોર્સ. એટલે આમાં હવે આ ત્રીજું સ્ટેપમાં આપણે આગળ વધવાની કોઈ જરૂર નથી, કે આવું સેક્શન ચાલે જ નહીં. પરીક્ષામાં પૂછાય તો તમારે લખી નાખવાનું કે ઇટ ઇઝ નોટ પરમિસિબલ. આડકતરી રીતે હવે આપણે જોઈએ તો આપણે ચેક કરીએ, આપણને સેક્શન ઓવર એન્ફોર્સ છે. બીજો કયો છે? આપણે પીટી પર્સન્ટેજ સ્ટીલ છે, પીટી લિમિટિંગ અથવા તો પીટી મેક્સ કરતાં વધારે છે કે નહીં એ પણ જોઈએ. પીટી કઈ રીતે મળશે આપણને? પીટી ઇઝ ઇક્વલ ટુ
AST upon BD multiply by 100. તો તમે કેલ્ક્યુલેટર ઉપર ચેક કરશો તો એ આવશે 1.42 1.42%. તો પરમિસિબલ કેટલું હતું એ આપણને ખબર છે કયા ટેબલ ઉપર SP16 ના આ તો ક્રોસ ચેક કરીએ છીએ અહીંયા આપણને કહ્યું છે કે 0.96 થી વધવું ના જોઈએ અને મેં ત્યારે પણ લેક્ચરમાં તમને કહેલું કે જ્યારે 0.96 થી જ્યારે વધશે PT ત્યારે ઓટોમેટિક XU will be greater than XU max. It will be greater than XU max. તો અહીંયા આપણે બે ટાઈપના ઉદાહરણ જોયા. એકમાં તો અંડર એન્ફોર્સ સેક્શન થાય છે એટલે સીધું જ આપણે જે 3 સ્ટેપમાં દાખલો કરી જોયો અને પછી બીજા પાર્ટમાં આપણે જોયું કે સેક્શન છે એ ઓવર એન્ફોર્સ છે, રાઈટ. તો એ નહીં ચાલે એટલે આપણે એને અહીંથી સ્ટોપ કરી દેવો પડશે. તો આ બે વેરાયટી થઈ. હવે આપણે ઘણી વખત ચર્ચા કરતા હોઈએ છીએ કે રિનોવેશનનું કામ કરવું હોય તો એમાં અત્યારનું જે એક્ઝિસ્ટિંગ લોડ છે તો હવે વધારેમાં વધારે આડકતરી રીતે પૂછે કે બીમ કેટલો લોડ લઈ શકે એ આપણે જોવું હોય તો અહીંયા એક ઉદાહરણ છે એ આપણે જોઈએ. જો ફાઇન્ડ the safe value of UDL for the beam of span 8 meter having a size 300 by 600 mm બરાબર ટોટલ અહીંયા 600 by 300 mm total reinforced with 520 mm torch steel bar. Size of the stirrups is 8 mm. Concrete grade is M20 and steel grade is Fe415. Nominal cover અહીંયા આપી દીધું છે આપણને 20 mm, રાઈટ. તો અહીંયા શું છે બીમની ઓવરઓલ સાઇઝ કેટલી છે 300 mm બાય 600 mm. બીમનો સ્પાન કેટલો છે 8 મીટર. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે અહીંયા આ બીમ ઉપર કેટલો સેફ UDL આવે, મેક્સિમમ કેટલો આપણે UDL મૂકી શકીએ આડકતરી રીતે. એ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ જ છે આ જોવા જઈએ તો, પણ આડકતરી રીતે આપણને આ પૂછેલું છે કે W કિલોન્યુટન પર મીટર કેટલો હોય, રાઈટ. તો એના પણ એ જ સ્ટેપ તો એ જ રહેશે. સ્ટેપ નંબર 1 ફાઇન્ડ XU. અહીંયા કેટલા સળિયા આપણે છે આપેલા છે, એરિયા ઓફ ટેન્શન રેન્ફોર્સમેન્ટ કેટલું છે 5 20 mm ના. તો AST is equal to 5 pi by 4 d square 1570.80 mm square. બરાબર. આ વસ્તુ SP16માં પણ મેં તમને કહી હતી કે આપેલી છે છેલ્લા પેજ ઉપરના છેલ્લા એનેક્ઝરમાં બધે કે તમને સળિયા હોય તો એનો ડાયામીટર કાઢવો હોય, રાઈટ. તો આ બધા એનેક્ઝરમાં આપેલું છે છેલ્લે 5 20 mm ના સળિયા જો હોય આપણે 200 ને પેજ નંબર 27 229 2 to 9 ઉપર 5 સળિયા છે આ 20 mm ના હોય તો 1570 અથવા તો 15.70 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે 1570 mm સ્ક્વેર. તો આપણે અહીંયા એક્ઝેક્ટલી 1570.80 mm સ્ક્વેર, રાઈટ. ઇફેક્ટિવ ડેપ્થ આપણે ઘણી બધી ચર્ચાઓ કવરમાં આ તે બધી વસ્તુ કરેલી છે. ફરી એક વખત જોઈએ તો ઇફેક્ટિવ ડેપ્થ એટલે કે સેન્ટર ઓફ ધ રેન્ફોર્સમેન્ટ ટુ ટોપ ઓફ ધ બીમ. અહીંયા જો આપણે 25 mm 5 20 mm ના સળિયા છે અહીંયા, રાઈટ.
તો આ ડિસ્ટન્સ છે આપણું, એને આપણે ઇફેક્ટિવ ડેપ્થ કહીએ છીએ, રાઈટ. તો ટોટલ અહીંયા કેટલું આપેલું છે આપણને? આ છે ટોટલ બીમ 600 mm. એમાંથી પછી આ નોમિનલ કવર બાદ કર્યું 20 mm. પછી ડાયામીટર ઓફ ધ સ્ટીરપ્સ એ આપણને આપેલું છે અહીંયા 8 mm. 8 mm અને હાફ ધ ડાયામીટર ઓફ બાર, એટલે કે 562 mm ઇઝ ધ ઇફેક્ટિવ ડેપ્થ. આપણને એ પહેલેથી જ કાઢી રાખવી પડશે. હવે આપણું જે ઇક્વેશન છે, આ આપણું ઇક્વેશન છે XU માટેનું. એના ઉપરથી સ્ટેપ નંબર 1માં બધી કિંમત મૂકીએ. XU ઇઝ ઇક્વલ ટુ 0.87 FY AST 0.36 FCK અને B. આ બીજું કંઈ નથી પણ આ આપણે કમ્પેર કરી છે. C ઇઝ ઇક્વલ ટુ T. આ ટેન્સાઇલ ફોર્સ છે અને આને આ ગુણાકાર કરો એટલે કોમ્પ્રેસિવ ફોર્સ છે. તો અહીંયા આવે છે 262.56 mm. XUની કિંમત આવે છે આ બધી જ વેલ્યુ મૂકતા 262.56 mm. કમ્પેર XU વિથ XU max. સ્ટેપ નંબર 2. XU max અપોન D નો રેશિયો આપણને ખબર છે SP6 પેજ નંબર 9. વારંવાર એ તમે પેજ નહીં ખોલો ત્યાં સુધી તમને પરીક્ષામાં, આમ તો આ નાની છે વસ્તુ, ફટાફટ તમને યાદ રહી જવી જોઈએ. આ વસ્તુ કઈ જગ્યાએ છે? XU max બાય D નો રેશિયો 0.479 SP16 પેજ નંબર 9 ઉપર. એને આપણે ઇફેક્ટિવ ડેપ્થ આપણે 562 આવી, એટલે અહીંયા આવે છે 269.20. તો જો એકદમ નજીક છે. આ છે 262.56 અને આ છે 269.20. ઓલમોસ્ટ બેલેન્સ સેક્શન થવાની તૈયારીમાં છે. તો અહીંયા સેક્શન છે એ XU ઇઝ લેસ ધેન XU max. હવે કોઈ મને લાગે છે કે ખૂબ સારી રીતે તમે આ વસ્તુ સમજી શકો છો. સેક્શન ઇઝ અંડર રેન્ફોર્સ્ડ. આ સેક્શન છે અંડર રેન્ફોર્સ્ડ. જો ઓવર રેન્ફોર્સ્ડ આવત, આપણે જે છેલ્લું એક્ઝામ્પલ ગણ્યું, તો અહીંથી જ અટકી જવું પડત કે આ સેક્શન જ ના ચાલે. ફાઇન્ડ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. કયા સૂત્રમાંથી લેવાનું છે? ફરી એક વખત IS કોડમાં પેજ નંબર 96 એનેક્સર Gમાં આપેલું છે આ સૂત્ર. અને આપણે આના વિશે ઘણી ચર્ચા પણ પાછલા લેક્ચર્સમાં કરેલી છે, રાઈટ. તો અહીંયા જો MU FY 415 AST 1570.80 ઇફેક્ટિવ ડેપ્થ 562. અહીંયા માર્ક કરજો તમે. મોટા ભાગના કેસીસમાં એક કે બે જગ્યાએ જ ગ્રોસ સેક્શન આવે છે. B ઇન્ટુ ડી ઇફેક્ટિવ ડેપ્થની જ આપણે ઉપયોગિતા હોય છે. અહીંયા 1570.80 FY 415. B છે આપણું 300 mm છે. D છે 562 અને characteristic strength of the concrete 20. તો I am getting 257.11 into 10⁶. 257 આ છે 0.11 into 10⁶ ન્યૂટન into mm, એટલે કે 30માં જ કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. આ જે છે એ ખાસ તો તમે જુઓ, શબ્દ સાંભળો, ડિઝાઇન મોમેન્ટ. ડિઝાઇન મોમેન્ટ MU, રાઈટ. આપણે કેરેક્ટરિસ્ટિક લોડ બધું જોયું. એમાં પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર લોડ એવું હતું. એમાં આપણે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર કેટલો લેતા હતા? 1.5. તો ડિઝાઇન મોમેન્ટને કન્વર્ટ કરવા માટે જે મોમેન્ટ આવે આપણી, એને શેના વડે ગુણાકાર કરીએ છીએ? DSS આપણે સ્ટીલ સ્ટ્રક્ચરમાં પણ આપણે
જોયું છે કે ડિઝાઇન લોડ કરવા માટે અથવા તો ડિઝાઇન મોમેન્ટ કરવા માટે શેના વડે ગુણીએ છીએ? આપણો પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે 1.5, રાઈટ. તો MU આપણી પાસે આવી ગઈ, તો હવે ખરેખર તો એમની જરૂર છે આપણે. તો M ઇઝ ઇક્વલ ટુ MU ઓવર 1.5, બરાબર. MU ઓવર 1.5. તો આપણે જે હતી 238.36, આપણે સોરી આ છે 257.11 કિલોન્યુટન મીટર છે. અહીંયા આ નથી, આ સાચી વેલ્યુ છે. 257.11 ઇન્ટુ 10⁶ ન્યૂટન mm, એટલે કે 257.11 કિલોન્યુટન મીટર. એને 1.5 વડે આપણે ભાગાકાર કરીએ તો આ આપણી એકચ્યુઅલ બીમની અંદર સેફ મોમેન્ટ આવશે. હવે આ જે છે ડિઝાઇન મોમેન્ટ નહીં પણ સેફ મોમેન્ટ આવશે. આ બીમમાં UDL છે એ એક્સટર્નલ લોડ છે. આપણને ખબર છે કે બીમમાં શું આવશે? એક્સટર્નલ લોડ પ્લસ આવશે સેલ્ફ વેઇટ. તો આપણે UDL આ જે મોમેન્ટ આવી છે એ મોમેન્ટ છે એ સેલ્ફ વેઇટ સહિતની આવી છે. સેલ્ફ વેઇટ સહિતની આવી છે. તો બીમનો સેક્શન કેટલો છે? 300/600 mm. અહીંયા ઇફેક્ટિવ ડેપ્થની જરૂર નહીં, અહીંયા કારણ કે આખા કોન્ક્રીટનું વજન આપણે ગણતરીમાં લેવાનું છે, રાઈટ. તો સેલ્ફ વેઇટ ઓફ ધ બીમ કેટલું થાય? 0.3 ઇન્ટુ 0.6 અને 25. તો 25 ઇઝ ધ ડેન્સિટી ઓફ 25 કિલોન્યુટન પર મીટર ક્યુબ ઇઝ ધ ડેન્સિટી ઓફ RCC. ખાસ નોટ કરી રાખજો. PCCની જો અંદર એન્ફોર્સમેન્ટ ન હોય તો PCCની ડેન્સિટી કેટલી હોય? 24 કિલોન્યુટન પર મીટર ક્યુબ. તો આ જે વજન આવ્યું એ છે સેલ્ફ વેઇટ ઓફ ધ બીમ. મોમેન્ટ આપણે કાઢી હતી કે સેફ મોમેન્ટ છે એ કેટલી છે? 171.40 કિલોન્યુટન મીટર. અને હવે આપણે જોઈએ છીએ કે UDL કઈ રીતે મળે? તો મોમેન્ટ WL²/8, W ને સૂત્રનો કરતા બનાવો તો 21.42. ધીસ ઇઝ 21.42 કિલોન્યુટન પર મીટર ઇન્ક્લુડિંગ સેલ્ફ વેઇટ, બરાબર. આ જે W આવ્યો આપણો એ સેલ્ફ વેઇટ સહિતનો આવ્યો. તો સેફ UDL 21.42 માંથી 4 પોઈન્ટ બાદ કરો એટલે કે 16.92. તો પરીક્ષામાં અહીંયા તમે છોડી જ દો 16.92 તો ચાલે. પણ એમ કે વધારે સેફર સાઈડ ઉપર જતા હોય તો કહી શકાય કે 15 કિલોન્યુટન પર મીટર આટલો લોડ છે એ બીમ ઉપર તમે રાખશો તો ઇટ ઇઝ એ સેફ વેલ્યુ. તો અહીંયા આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઉપરથી સેલ્ફ લોડ કરેલો. ડિઝાઇનમાં આપણે હવે આના પછી જઈશું તો શું કરીએ કે અહીંયા W હોય એમાં તમે સેલ્ફ વેઇટ ઉમેરો. પછી આ તમારી પાસે એક્સટર્નલ W હોય એમાં તમે સેલ્ફ વેઇટ ઉમેરો એટલે તમારી પાસે ખરેખર એકચ્યુઅલ W આવે. એના ઉપરથી તમે શું કાઢશો? M કાઢશો. એના ઉપરથી આપણે કાઢશું MU અને પછી આપણે કરીશું ડિઝાઇન. અહીંયા ઊંધા સ્ટેપ છે. આપણી પાસે MU ની કિંમત આવી ગઈ, એના ઉપરથી આપણે MU કાઢ્યો, એના ઉપરથી આપણે એકચ્યુઅલ W મળે છે અને એના ઉપરથી આપણને એમાંથી સેલ્ફ વેઇટ બાદ કરીએ એટલે ખરેખર સેફ W આપણને મળે છે. તો ડિઝાઇનમાં આપણે ઊંધી પ્રોસિજર કરશું. હવે જે એક્સટર્નલ UDL છે એમાં તમે સેલ્ફ વેઇટ ઉમેરો એટલે એકચ્યુઅલ UDL થશે. એના ઉપરથી WL²/8 મોમેન્ટ કાઢશો. એને તમે ફેક્ટર ઓફ આપણે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર વડે ગુણીએ એટલે MU આવે અને પછી આપણે
એની ડિઝાઇન કરીશું. ફરી એક વખત અહીંયા તમારે MU ઉપરથી પહેલાં M કાઢેલી છે આપણે. અહીંયા આપણે જુઓ તો આ પહેલાં તમારી પાસે MU આવી, એના ઉપરથી આપણે M કાઢેલું છે, એના ઉપરથી ટોટલ UDL કરેલો છે, આવેલો છે. કેટલો આવ્યો? 21.42. એમાંથી સેલ્ફ વેઇટ બાદ કર્યું અને આ છે તો 15 કિલોન્યુટન પર મીટર. તો હવે તમને કોઈ પૂછે કે આ બીમમાં ઓરિજિનલી આટલા સળિયા છે અને તમારે નવો લોડ છે, કોઈ નવું રિનોવેશન કે એવું, અત્યારે એક્ઝિસ્ટિંગ 10 છે અને જો બીજું 5 આવે વધારાનું, તો તમે કહી શકો કે આ બીમના કંઈ તકલીફ પડવાની નથી. પણ અત્યારનો જ લોડ છે એ તમારો UDL છે એ 15 કિલોન્યુટન છે. કોઈ કે હવે મારે ગોડાઉન કરવું છે તો હવે 20 થશે આ, તો તમે ડેફિનેટલી કહી શકો કે આ બીમ છે એ કોલેપ્સ થવાનો ચાન્સીસ પૂરેપૂરા છે ને યુ હેવ ટુ સ્ટ્રેન્થન ધ બીમ અથવા તો એવોઇડ ધ રિનોવેશન, રાઈટ. તો અહીંયા આપણે આજે જુદા જુદા 3 ટાઈપના એક્ઝામ્પલ જોયા. એનાલિસિસમાં વધારે ટોટલ આપણે 4 જોયા. એક તો જે સિમ્પલ જે છે એ જ કે એમાં તમારે 3 સ્ટેપમાં MU મળે. બીજો ટાઈપ છે એમાં આપણે જોયું કે સેક્શન હતો એ જે સેક્શન છે એ ઓવર એન્ફોર્સ સેક્શન નીકળો. XU ઇઝ ગ્રેટર દેન XU મેક્સ, એટલે કે એમાં આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કાઢતા નથી. અને ત્રીજામાં મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઉપરાંત સેફ લોડ કઈ રીતે કાઢવો આપણે એ રીતે જોયા. અને આ બીમમાં આપણે કહી શકીએ કે અહીંયા તમે કહી શકો કે આ W છે એ આપણે કહી શકીએ કે 16.92 અથવા તો કયો સેફર સાઈડ ઉપર તો કે 15 કિલોન્યુટન પર મીટર તમે એના ઉપર વધુમાં વધુ UDL મૂકો તો સારું એમ, રાઈટ. તો હવે આપણે એનાલિસિસ પ્રોબ્લેમ અહીંયા સિંગલી રેન્ફોર્સ બીમના પૂરા કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે ડિઝાઇનમાં આગળ વધીશું, બરાબર. તો આ બધા જ એક્ઝામ્પલ છે એ તમે વિડીયોમાંથી જાતે પણ ગણજો તો જ તમને ફાવશે. થેન્ક યુ વેરી મચ.